જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આજે સવારનો નાસ્તો છે વઘારેલા ભાત. કારણ કે સાંજે છે ને દાળ ભાત બનાવ્યા હતા, શેતને બનાવ્યા હતા દાળ ભાત, એટલે એમાંથી એટલા ભાત પડ્યા છે, એટલે જો એટલું બધી રસોઈ બનાવે. મેં ઓછા ખાધા એમ બોલ. મેં એક પ્લેટ ખાધી જ થી ને. હા, એટલે વધ્યા હતા, એટલે અત્યારમાં છે ને વઘારી નાખ્યા છે. આજ સેટરડે થઈ ગયો છે અને મસ્ત ગરમા ગરમ છે ને રજવાડી ચા, કાંઈ ન ઘટે. ચા એક મીઠું ઝેર છે જે હું પીવું છું. આજે સવારમાં છે ને નાસ્તો કરીને મારે જવાનું છે કરિયાણું લેવા. હું લાવવાનું છે કરિયાણામાં? બટેટા, કાંદા, આદુ, લીંબુ, ટમેટા, કાકડી, ગાજર. ભૂખ લેવી પડશે. ખાંડ, કટો એક ખાંડનો એક કટો, નિમકની 5 થેલી, ઇન્ડિયા જેમ બોલ લખાવું બધું. ના તો એવું હોય 20 કિલો બટેટા, રીંગણા, નહીં મેન ગુવાર, ભીંડો અને ખાસ બાજરાનો લોટ પૂરો થઈ જશે. સેમ ઇન્ડિયા જેવો છે. સાવ લઈ આવજો. હાલો ગોતી આવું. બાજરાના રોટની એટલી તકલીફ પડે છે ને જર્મનીમાં, તમે વાત જવા દો. હવે અમારું પાર્સલ ઓન ધ વે છે. બાજરો છે ને, પ્રાર્થના કરો કે જલ્દી મળી જાય એટલે ફરીવાર પાછા રોટલા. હવે અહીંયા છે ને એક ઘંટી અને લોટનું ચાલુ કરવાનું છે, અને હાલે એવું ખરું. ઘંટી તો બધા લાવે છે ને, ઇન્ડિયાથી કુરિયર કરે છે ઘંટીનું. ઈ લાવે છે ને અહીંયા તે છે તે ઘંટી. પણ બાજરો ક્યાંથી લાવવાનો? ઇન્ડિયાથી જ લાવવાનો. ઇન્ડિયન સ્ટોરમાંથી. ઇન્ડિયન સ્ટોરમાં બાજરો એવો હોય કે આપણે દળીને ખાઈને તો એમાં કાંઈ ન હોય. અહીંથી તમારે ભાઈ જો સારા રોટલા ખાવા હોય ને તો તમે ઇન્ડિયાથી લોટ લઈને આવજો. ઘરનો બાજરો હોય ને એનો લોટ જ સારો હોય. વેસા તો લઈને સારો ન હોય એવું અમને આમ થઈ ગયું છે મનમાં ફિટ કે ઘરના બાજરાના રોટલા સારા થાય એવું. મહિનામાં છે ને 4 વાર નાની હારે નાસ્તો કરવાનો હોય સવારે. 4 વાર નહીં, 8 વાર. 1 2 3 4 સોરી 8 વાર. 8 વાર સવારે નાસ્તો કરવાનો હોય. બાકી હું એકલો ગમે ગરમ કરીને ખાઈ લેવાનું. આવી જાવ. બાકી ગરમા ગરમ છે વઘારેલા ભાત ને ચા. કોણ અમારી જેમ હાંજના ભાત હોય ને એ હવાર વઘારીને ખાય છે, અથવા રોટલી હવારે વઘારીને ખાય છે. અમે 2 વસ્તુ, રોટલી પડી હોય તોય વઘાર નાખી, ભાત પડ્યા હોય તોય વઘાર નાખી. કમેન્ટ કરીને જણાવી દેજો. હોસ્ટેલમાં બહુ મજા આવતી ઠંડુ ખાવાની હાંજની. આમાં કાંઈ જ નથી નાખ્યું, કાંદા ટમેટા ઈ વાળા નથી, નો ખાલી તેલમાં છે ને વઘારી નાખ્યા છે, પણ આ રીતે બહુ મસ્ત લાગે છે. ચાલો મળી નેક્સ્ટ વિડીયોમાં. ફોલો કરતા જજો. જય દ્વારકાધીશ.